અમરેલી વિજપડી ગામે હિન્દુ મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયો। વિજપડીના આંગણે ભૂતકાળમાં ક્યારેય ન ઉજવાયો હોય તેવા ભવ્ય સમૂહલગ્ન પ્રસંગનું આયોજન કોમી એકતાના પ્રતીક એવા માનનીય અફઝલ બાપુ રફાઈ જાંબુરના સંપૂર્ણ સહયોગથી યોજાયેલા હતા। 18 દીકરીઓના લગ્ન કરીને સાસરે મોકલી ખૂબ પુણ્યનું કામ કર્યું। વિજપડી ગામમાં પ્રથમ વખત હિન્દુ મુસ્લિમ દરેક સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ હોય તો તે અફઝલ બાપુ રફાઈ દ્વારા થયેલ હોય। મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત કંજલ ઉમલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 18 યુગલ જોડાયા હતા। માનનીય અફઝલ બાપુ રફાઈ અને ચેરમેન સોહિલભાઈ રફાઈ અને તેમની પૂરી કમિટી દ્વારા એક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। આ સમૂહ લગ્નમાં વિજપડી ગામના દરેક હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન શ્રી ભાવેશભાઈ લાડુમોર, વિનુભાઈ નગદિયા, શુભલક્ષ્મી મેડિકલ, છગનભાઈ રાવલદેવ, વિનુભાઈ હરિયાણી, નટુભાઈ નગદિયા, ડોક્ટર યાકુબ અજમેરી, સંજયભાઈ વાઘેલા, પત્રકાર તેમજ શીલુભાઈ ઝાખરા, અકબરભાઈ શેખ, દાદુભાઈ બેલીમ, ઇનુસભાઈ પોહરા, ઇમરાનભાઈ ચાવડા, સમીરભાઈ ખોખર આ તમામ આગેવાનો હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા વિજપડી મોવી સમૂહ લગ્ન સમિતિના આગેવાન રસુલખાન પઠાણ તથા અબ્દુલભાઈ બેલીમ તથા વલીમભાઈ બેલીમ રાત દિવસ મહેનત કરી અને આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવેલ છે। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી।